नमस्कार विद्यार्थियों। धोरण 10 विषय हिंदी पाठ 9 कुत्ते की सीख। कवि छे रामधारी सिंह, जेनुं नाम दिनकर। હવે ગઈકાલે જે છે એ આપણે કવિ પરિચયની વાત છે એ કરતા હતા। આજે જે છે પહેલા આપણે જે કઠિન શબ્દો છે એને જોઈ લઈએ, પછી આગળ વધીએ। ઝુરમુટ यानी कि ઝાડી, ઘાટા વૃક્ષોનો સમૂહ। ખરહા यानी कि સસલું, ખરગોશ। ફુદકના ઉછળવું, કૂદવું। કંટીલી કાંટાળી, કાંટાવાળી જે વનસ્પતિઓ હોય તે। બીહડ ભયાનક, ઘાટું એકદમ જંગલ હોય, डरावना। बीहड़ यानी कि भयानक। दीवानी पगली, नासमझ। काल यानी कि मृत्यु। नाहक अनायास, व्यर्थ। हवे मुहावरो छे कि आंख बचा के रहना, नजर से दूर रहकर या छिपकर जीना। पीठ पर काल होना, सिर पर मृत्यु होना, मौत होना। હવે આપણે જે છે એ કહાનીના રૂપમાં જે કાવ્યના જે છે એની આગળ વાત કરીએ કે वन में एक घनी ज़ुरमुट थी, जिसके भीतर जाकर खरहा एक रहा करता था, सबकी आंख बचाकर। હવે અહીંયા જે છે એ વાત કરવામાં આવી છે કે એક ઘાટું જંગલ છે, એની અંદર જે છે એ એક સસલું જે છે એ વસવાટ કરતું જોવા મળે છે। વન में एक घनी ઝુરમુટ थी, જંગલમાં એક ઘાટી ઝાડીઓનો સમૂહ હતો, જેમાં જે છે એ એની અંદર એક ખરહા એક રહ્યા કરતા હતા, એક સસલું છે એ વસવાટ કરતું હતું। सबकी आंख बचाकर, બધાથી બચીને, છુપાઈને। फुदक फुदक फुगनिया घास की चुन चुन कर खाता था, देख दूर से लोगों को ज़ुरमुट में छिप जाता था। શું છે કે ફુદક ફુદક ફુગનિયા ઘાસ की, ફુગનિયા यानी कि ઘાસનો જે ઉપરનો કૂણો ભાગ હોય તે। ફુદક ફુદક यानी कि કૂદકું, આમ તેમ કૂદકા મારી અને સરસ મજાનું જે કૂણું ઘાસ છે એ ખાય છે વીણી વીણીને। देख दूर से लोगों को ઝુરમુટ में छिप जाए, जो कोई આવતા એ જુએ એટલે તરત જ દોડી કૂદકો મારી અને એ ઘાટી ઝાડીમાં જે છે એ છુપાઈ જાય છે। एक रोज आया उस वन में कूदा एक शिकारी, लगा छानने सूंघ सूंघ कर वन की जाड़ी जाड़ी। હવે એક દિવસ જે છે એક શિકારી કૂતરો છે વનમાં ચડી આવે છે અને જે છે એ સૂંઘી સૂંઘીને પોતાનો શિકાર છે એ શોધતો હોય છે, એ ઘાટી ઝાડી તરફ આગળ વધે છે। आखिर वह ઝુરમુટ भी आई जो खरगे का घर थी, मगर खैर उस बेचारे की लंबी अभी उम्र थी। હવે આ જે શિકારી કૂતરો છે એ સૂંઘતા સૂંઘતા એ ઝાડી સુધી પણ પહોંચી આવે છે કે જ્યાં આ સસલાનું ઘર છે। હવે પણ મગર ખેર પણ કુશળ બેચારા એ નાનકડા એવા સસલાની હજી ઉંમર છે ઘણી લાંબી છે। कूदे की जो लगी सांस खरहा सोते से जगा, देख पीठ पर खड़ा झाल को जान लिए वह भागा। સસલું છે એ આરામથી ઊંઘી રહ્યું છે, પણ કૂતરાનો શ્વાસ જે છે એનો અવાજ જે છે એ એના સુધી પહોંચી જાય છે। ભર નીંદરમાંથી જાગી અને પોતે જે છે એ ત્યાંથી ભાગી છૂટે છે। દેખ પીઠ પર ખડા કાલ કો જાન લીએ વહ ભાગા, જાણે કે પીઠ પાછળ એનો કાળ જે છે એ ઊભો છે, પોતે છે પોતાનો જીવ બચાવી અને ફટાક કરતું ત્યાંથી નીકળી જાય છે। ઝપટા પંજા खरहे को
न पाकर पीछे पीछे दौड़ पड़ा कूदा भी जोर लगाकर। સસલું આગળ અને કૂતરો પાછળ. જેવું ઝાડીમાંથી જે સસલું છે એ પોતાનું જીવ બચાવીને ભાગે છે કે કૂતરો એને જોઈ જાય છે, એટલે કૂતરો જે છે એ પોતે ઝપાટ મારે છે, પોતાનો પંજો છે લગાવે છે, પણ સસલું છે અહીંયાથી નીકળી જાય છે. સસલું છે હવે આગળ છે અને કૂતરો છે એ પાછળ છે. એમ બે છે એ પોતપોતાનું જોર લગાવી અને ભાગી છૂટ્યા છે. 4 मिनट तक तो खुले खेत में रही दौड़ यह जारी, कितने में आई सामने घनी कंटेली साड़ी. હવે આ ખુલ્લા મેદાનમાં જે છે એ 4 મિનિટ સુધી આ સસલું અને કૂતરાની છે દોડ જે છે એ ચાલુ રહે છે. પણ ત્યાં જે છે એ અચાનક જ સામે જે છે એ ઘાટું જંગલ જે છે ઝાડી છે દેખાય છે કે તરત જ સસલું છે એમાં કૂદકો મારી જાય છે. भरकर एक छलांग गया छिप खरहा बिहड़ वन में, इधर उधर कुछ सूंघ फिरा खुदा निराश को मन में. હવે જે છે છલાંગ લગાવી અને પોતે જે છે એ ઝાડીમાં છુપાઈ જાય છે અને તરત જ પોતે જે છે એમાં જે કૂતરો જે છે એ પોતાના શિકાર માટે દોડે છે, જ્યારે સસલું જે છે એ પોતાનો જીવ બચાવવા માટે. એટલે શું થાય છે તો કે ભયંકર એક છલાંગ, એક મોટી જોરદારની જે છલાંગ છે એ લગાવે છે બિહડ ઘાટી જે કાટાળી ઝાડી છે એમાં, અને ઇધર ઉધર કુછ દેખ કર કૂતરો જે છે એ આજુબાજુમાં જુએ છે પણ એમાં છલાંગ લગાવતો નથી. શા માટે તો કે પોતે જે છે એ શિકારની શોધમાં છે, જ્યારે સસલું જે છે એ પોતાનો જીવ બચાવે. એટલે શાસ્ત્રમાં પણ કહેવાય છે કે કોઈ પણ જાતનું કામ કરીએ પણ પહેલા જે છે એ પોતાનું રક્ષણ કરવું જોઈએ. એટલે સસલું જે છે એ પોતાના જીવ બચાવવા માટે કાટાળી ઝાડીમાં કૂદકો મારે છે, જ્યારે કૂતરો છે અહીંયા રોકાઈ જાય છે. અહીંયા જે છે ભરકર છલાંગ ગયા छिप खरहा बिगड़ वन में, इधर उधर कुछ सूंघ फिरा खुदा निराश को मन में. જોરદારની છલાંગ લગાવી સસલું છે એ ઘાટી ઝાડીમાં છુપાઈ જાય છે. કૂતરો જે છે એ આમ તેમ નજર કરે છે પણ એને કાંઈ પણ મળતું નથી. નિરાશ થઈને ત્યાંથી પાછો વળે છે. एक लोमड़ी देख रही थी यह सब खड़ी किनारे, कुत्ते से बोली मामा तुम हो खरहे से हारा. આ બધું જે છે કિનારા ઉપર ઊભેલી એક લોમડી, એક શિયાળ જે છે એ બધું જુએ છે અને પછી એ કૂતરા પાસે આવે અને કહે છે કે મામા તમે તો એક નાનકડા એવા સસલાથી હારી ગયા. इतनी मोटी देह लिए हो फिर भी थक जाते हो, वन में छोटे जीव जंतु को भी पकड़ पाते हो. શું કહે છે કે આટલું મોટું શરીર અને નાનકડા એવા સસલાથી હારી ગયા. તમે આમ સાવ થાકી જાવ છો, નાનકડા એવા વનના જે જીવજંતુઓને પણ પકડી શકતા નથી. खुदा हंसा, अरे दीवानी तू नाहक बकती है, इसमें है जो भेद उसे तू समझ नहीं सकती. કૂતરો જે છે એ લોમડીની શિયાળની વાત ઉપર ક્રોધિત થતો નથી પણ હસવા માંડે છે અને શું કહે છે કે અરે દીવાની, અરે પગલી તું ના સમજ છે, તું સમજી નહીં. શા માટે તો કે इसमें जो भेद है तू समझ नहीं सकती. આમાં શું ભેદ છે એ તું સમજી શકી નહીં. હવે જે છે વાત કરીએ. मैं दौड़ रहा था केवल दिन का भोजन पाने, लेकिन खरहा भाग रहा था अपनी जान बचाने. શું કહે છે કે मैं दौड़ रहा था, હું દોડી રહ્યો હતો, કેવલ દિન કા ભોજન પર, ખાલી દિવસનું ભોજન મેળવવા માટે, લેકિન ખરહા ભાગ રહ્યા था अपनी जान. પણ સસલું દોડી રહ્યું હતું પોતાનો જીવ બચાવવા માટે. ભોજન તો અહીંથી નહીં તો બીજે ગમે ત્યાંથી પણ મળી જશે, પણ આપણે જ ન રહીએ તો પછી કાંઈ રહેવાનું નથી. कहते हैं सब शास्त्र कमाओ रोटी जान बचाकर, पर संकट में प्राण बचाओ सारी शक्ति लगा. મિત્રો શું કહે છે કે શાસ્ત્રમાં પણ એવું કહેવાયું છે કે હંમેશા રોટી છે, ભોજન છે
એ મેળવવું જોઈએ, પણ પેલા જે છે પોતાના પ્રાણોને જે છે એ રક્ષા કરવી જોઈએ. પોતાના પ્રાણને સંકટમાં મૂકી અને ભોજન મેળવવું એ યોગ્ય નથી. એટલે કહે છે કે બધા શાસ્ત્રોમાં કહે છે કે પોતાનો જીવ બચાવીને જે રોટી મેળવવી જોઈએ, પોતાનો જીવ નિર્વાહ માટે પોતાનો જીવ છે એ ક્યારે પણ જોખમમાં મૂકવો જોઈએ નહીં. એટલા માટે કહે છે કે જ્યારે જીવનું જોખમ આવી પડે ત્યારે પૂરેપૂરી શક્તિ છે એ ક્યાં લગાવવી જોઈએ, તો કે પોતાનો જીવ બચાવવા માટે. પછી ત્યાં કોઈ પણ જાતનો વિચાર છે એ કરવાનો થતો નથી. માત્ર આપણા જીવનું રક્ષણ કરવું એ જ આપણી ફરજ આવે છે. એટલે કહે છે કે શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે પહેલા પોતાના પ્રાણોની રક્ષા કરવી જોઈએ, પછી બીજું બધું કરવું જોઈએ. એટલે અહીંયા પણ સસલું એ જ કરે છે. કૂતરો છે એ પોતાના ભોજન માટે દોડી રહ્યો છે, જ્યારે સસલું છે એ પોતાના જીવ બચાવવા માટે. એટલે આપણે પણ આપણા જીવનમાં જે છે એ એટલી બધી દોડ છે એ કોઈ પણની પાછળ ના મૂકવી જોઈએ કે આપણે જ ન રહીએ. આપણે પહેલા જે છે એ આપણા જીવનનું રક્ષણ કરવું જોઈએ અને પછી છે એ બીજું બધું કરવું જોઈએ. અહીંયા જે છે એ આપણું આ સરસ મજાની કહાનીના રૂપમાં જે કાવ્ય જોવા મળે છે એ પૂરું થાય છે. અગાઉનું જે છે આપણે અગાઉના પીરિયડમાં જોશું. આ પાઠનું જે સ્વાધ્યાય છે એ આપણે પાકી નોટમાં લખવાનું રહેશે. જે પ્રશ્ન પહેલો છે એમાં MCQ છે 3, બીજો પ્રશ્ન છે એમાં 5 પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે એમાં પણ 5 પ્રશ્ન જોવા મળે છે, પ્રશ્ન ચોથામાં 2 પ્રશ્ન છે અને પ્રશ્ન 5 નો જે છે એમાં પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કીજીએ. ન્યા સુધીનું જે છે એ આપણે પાકી નોટમાં લખવાનું રહેશે અને બાકીનું જે છે વ્યાકરણ આપણે જે રીતે લખીએ છીએ એ રીતે.